સરદાર પટેલની 150મી જન્મજયંતિની બારડોલીમાં અલગ અલગ રીતે ઉજવણી। બારડોલીના અકોટી ગામથી યુનિટી માર્ચ રેલીનું આયોજન। આ રેલી અકોટી ગામથી બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે રેલીનું સમાપન થશે। જ્યારે સરદાર વલ્લભભાઈની વાત આવશે ત્યારે અકોટી ગામના ભીખીબેનને યાદ કરાશે। કેમ કે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ અકોટી ગામના ભીખીબેને આપ્યું હતું। અંગ્રેજો દ્વારા બારડોલી પર નાકરનો કાયદો નાખ્યો ત્યારે વલ્લભભાઈ પટેલે આંદોલન કરી અંગ્રેજોને ભગાવ્યા હતા। આંદોલનના સમયમાં અકોટી ગામે મળેલી ખેડૂતોની સભામાં ગામના ભીખીબેને કહ્યું હતું કે વલ્લભભાઈ પટેલ આપણા સરદાર અને ત્યારથી વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું। આજે સરદારની યુનિટી એકતા રેલીનું આયોજન પણ અકોટી ગામે ભીખીબેનના ઘરથી કરવામાં આવી। આ રેલીમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના આગેવાનો જોડાયા। શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી। વૃદ્ધિ દ્વારા આજે 2025 નું વર્ષ અને પ્રસંગ હતો 1928 નો, એટલે કે 97 વર્ષ પછી એક આપણને આજે વહીવટી તંત્ર દ્વારા સાથે સાથે એમ કહું કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ જ્યારે સરદાર સાહેબની 150માં વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી હોય ને આપણે 97માં વર્ષે પણ આજે આપણે વલ્લભભાઈ પટેલને સરદાર કહીને સંબોધન કરનાર ભીખીબેન પટેલના પટાંગણમાં જ્યારે આજે આપણા યાત્રા પ્રસ્થાન કરવાના છે ત્યારે આનાથી વિશેષ કોઈ ઐતિહાસિક ઘડી હોઈ ન શકે એમ કહું તો ખોટું નથી।